નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, અત્યારે હાલની ખૂબ જ મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે। તો મિત્રો, તમને જણાવી દઈએ કે જયપુરના હરમાળા વિસ્તારમાં સોમવારે બપોરે એક ભયાનક માર્ગ અકસ્માત થયો, જેણે સમગ્ર શહેરને હચમચાવી નાખ્યું। તો મિત્રો, પૂરપટ ઝડપે દોડતા અને બેકાબુ ડમ્પરે એક પછી એક 17 વાહનોને ટક્કર મારી, જેના કારણે સ્થળ પર 11 લોકોના મોત નીપજ્યા અને 18થી વધુ લોકો ઘાયલ થયા। જી હા મિત્રો, તો તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે આ અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે મૃતકોના શરીરના અંગો અલગ થઈ ગયા હતા। કોઈનો હાથ કપાઈ ગયો હતો તો કોઈનો પગ રસ્તા પર આ ચારે બાજુ લોહી ફેલાયું હતું અને હૃદય એટલું દર્દનાક હતું કે જોનારાઓની આંખો ભીની થઈ ગઈ હતી। જો કે મિત્રો, તમને વધુમાં એ પણ જણાવી દઈએ કે આ દુર્ઘટનાના હરમાળાના લોહામંડી વિસ્તારમાં બપોરે લગભગ 11 વાગે થઈ। પોલીસના જણાવ્યા મુજબ ડમ્પર લોહામંડી પેટ્રોલ પંપની તરફથી રોડ નંબર 14 પરથી હાઈવે પર ચડવા જઈ રહ્યું હતું। આ દરમિયાન ડમ્પરની બ્રેક ફેલ થઈ ગઈ અને તે બેકાબૂ બનીને આગળ ઉભેલા અને ચાલતા વાહનો સાથે અથડાયું। તો મિત્રો, અત્યારે હાલ માટે આટલું જ। મળીશું નવી અપડેટ સાથે। અને જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને લાઇક, કોમેન્ટ, શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો।